અમદાવાદમાં નશાના સોદાગરો સામે કાર્યવાહી યથાવત. અમદાવાદમાં નમસ્તે સર્કલ પાસે ગુજરાત એટીએસની કાર્યવાહી. અંદાજે 10 કરોડની કિંમતના ટ્રેમાડોલ ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. ટ્રેમાડોલ એક શક્તિશાળી પેઇન કિલર દવા. સામાન્ય દુખાવા માટે ટ્રેમાડોલનો ઉપયોગ થતો નથી. ઓપરેશન બાદ તીવ્ર દુખાવાથી રાહત મેળવવા ટ્રેમાડોલનો ઉપયોગ કરવામાં આવે છે. એક પરેશ પારસમલ જૈન નામનો માણસ છે જે હાલમાં પારડી વલસાડમાં રહી રહ્યો છે, પણ મૂળ સાદડી રાજસ્થાનનો રહેવાસી છે અને થોડાક સમયથી ટ્રામાડોલના જથ્થાની લેવેચ ઇલીગલી કરી રહ્યો છે. આ બાબતે ઇન્ફોર્મેશનને સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલ. આ ઇન્ફોર્મેશનને ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે ડેવલપ કરવામાં આવેલી અને પછી જાણવા મળેલ કે આ જે પરેશ પારસમલ જૈન છે આ એક પેઢી ન્યૂ મહાવીર મેડિકલ્સના નામથી ટેક્સી વગેરેના બિલ બનાવીને અને ખોટી દવાઓના બીજા કોઈ દવાઓના નામ લખીને એમાં ટ્રામાડોલનો ધંધો કરતો હતો. સસ્પેક્ટેડ બસ હતી, એને ચેક કરવામાં આવેલી. એમાં ખોટા બિલો આધારે ટ્રાન્સપોર્ટ થતા જે જથ્થો હતો એમાં 6 બોક્સ મળી આવેલા, જેમાં નાના નાના બીજા 416 બોક્સેજ હતા અને એની અંદર ટ્રામાડોલનો જથ્થો હતો. અને એના જે બિલ જે રજૂ કરવામાં આવેલા હતા એ ખોટા બીજી કોઈ નોર્મલ દવાઓના હતા. ટોટલ 2,08,000 ટેબ્લેટ રિકવર કરવામાં આવેલી છે. એક ટીમ બનાવવામાં આવેલી. એના તાત્કાલિક ટીમ ત્યાં જઈને ઉદયપુરના ગોગુંડા ખાતેથી એની અટક કરવામાં આવેલી. એનો રિમાન્ડ પણ લેવામાં આવેલો આરોપીનો. એના 7 દિવસના અમને રિમાન્ડ મળ્યા છે.